₹6000 કરોડ રૂપિયાનું ફુલેકું વાળીને ભાગી જનાર ભૂપેન્દ્ર ઝાલા વિશે હવે નવા મોટા ખુલાસા થયા છે। આ ઠગ ભૂપેન્દ્ર ઝાલા ફક્ત તેમને તેમના વિસ્તારના લોકોને નહીં પરંતુ સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો મોટો ખુલાસો સામે આવ્યો છે। શું છે સમગ્ર વાત અને હવે આ કેસમાં કયો નવો વળાંક આવ્યો છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બીઝેડ ગ્રુપની પોન્જી સ્કીમના વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો હતો। મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઉત્તર મધ્ય ગુજરાત જ નહીં પરંતુ હવે સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો થયો હતો। સૌરાષ્ટ્રના ધોરાજી અને મોરબીમાં બીઝેડ ગ્રુપની ઓફિસ હોવાનો સૂત્રોએ દાવો કર્યો છે અને મોરબી અને ધોરાજીમાં પણ મહાઠગે એજન્ટો બનાવીને લોકોને છેતર્યાનો અત્યારે હાલ સૂત્રો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે। એટલે હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે અને તેને ફક્ત ત્યાંના લોકોને જ નહીં પરંતુ હવે સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યા છે। 6000 કરોડના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું છે। તેણે 3 વર્ષમાં બમણાની લાલચ આપીને અનેક લોકોને છેતર્યા છે। જોકે આ લાલચ આપવામાં આવે છે તેને પોન્જી સ્કીમ કહેવામાં આવે છે। પોન્જી સ્કીમમાં તમે લોકો પાસેથી પૈસા ઉઘરાવો છો અને તેને 3 વર્ષમાં ડબલ કરી આપવાની લાલચ આપે છે તેને પોન્જી સ્કીમ કહેવામાં આવે છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેને લોકોને પોન્જી સ્કીમના જ શિકાર બનાવ્યા છે। સીઆઈડી ક્રાઇમે આ મામલે મહાઠગ ભૂપેન્દ્ર સામે ગુનો નોંધીને અત્યારે હાલ વધુ તપાસ તો શરૂ કરી દીધી છે। તેની સાથે તેમના બેનામી કંપનીના બેંક એકાઉન્ટમાંથી વ્યવહારો પણ મળી આવ્યા છે। ત્યારે હાલમાં હજી પણ આ વિષયને લઈને તપાસ ચાલી રહી છે। 18% ઊંચા વળતરની સાથે ગોવાના ટ્રીપની લાલચ આપીને અનેક રોકાણકારોને આ ઠગનાર બીઝેડ ગ્રુપના મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઠગી સ્કીમોનો સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે અત્યારે હાલ પર્દાફાશ કરી દીધો છે। સીઆઈડી ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે કે ઉત્તર અને મધ્ય ગુજરાતના હજારો રોકાણકારોને રાતા પાણીએ રડાવીને ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર થઈ ગયો છે। વર્ષ 2021થી મહાઠગે ઓફિસ ખોલીને રોકાણકારોના રોકાણ મેળવવાની સામે 3 વર્ષમાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપીને ₹6000 કરોડનું કૌભાંડ કર્યાનો અત્યારે હાલ ખુલાસો તો થયો છે। ત્યારે આ જ વિષયને લઈને અમારા એડિટર ગોપી ઘાંગરે વરિષ્ઠ પત્રકાર દેવાંશી જોશી સાથે વાતચીત કરી હતી અને તેમાં પણ અનેક મોટા ખુલાસા વરિષ્ઠ પત્રકાર દેવાંશી જોશી દ્વારા કરવામાં આવ્યા છે। સૌથી પહેલા તો આપણે તે સાંભળીએ। દેવાંશી, આ અત્યારની આજથી જ શરૂઆત કરું જે રીતે સીઆઈડી ક્રાઇમ અત્યારે બધે દરોડા પાડી રહી છે અને સૌથી મહત્વની વસ્તુ કે ભૂપેન્દ્રસિંહ ઝાલા અત્યારે અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે। તમારી પાસે હવે શું માહિતી આવી રહી છે? ત્યાં કેટલા લોકો આના શિકાર બનેલા છે? કારણ કે 6000 કરોડથી મોટું સ્કેમ છે। લોકોનો એક્ઝેક્ટ આંકડો નથી પણ એ નંબર હજારોમાં છે અને હજારો માણસ પોતાના લાખ રૂપિયા તો ઓલમોસ્ટ મિનિમમ લોકો રોકે છે ત્યાં। એટલે ઘણા બધા લોકો તો એવા છે કે જેણે લોન લઈને ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, કેમ કે લોનમાં વ્યાજ તમારે આવે 8% કે 9% કે 10%। તમે પર્સનલ લોન લો છો એના કરતાં વધારે રિટર્ન ત્યાં આપે છે ભૂપેન્દ્રસિંહ ઝાલા, એવો એનો દાવો છે। એટલે 3%, 5% અને 7% એવી 3 બેઝિક મુખ્ય સ્કીમ ચલાવતો હોય છે। મારી પાસે જ્યારે માહિતી આવી અને પછી મારી પાસે અમુક એજન્ટ્સના એમના વિડીયોઝ પણ હતા જે મેં એટલે પ્રકાશિત નથી કર્યા કેમ કે ખૂબ વિશ્વસનીય સૂત્રો તરફથી આવ્યા અને એને પ્રકાશિત કરવામાં ખબર પડી જાય એવી હતી કે આ કોણે શૂટ કર્યા છે। પણ એની અંદર પણ એ દાવો કરાયો હતો કે 5% કોઈ વળતર આપે છે તો હવે 60% તો લોનનું કોઈ જગ્યાએ વ્યાજ નથી હોતું વર્ષનું। એટલે ઘણા બધા લોકો એવા છે કે જેણે લોન લીધી છે બેંકમાંથી અને પછી એ પૈસા બીઝેડમાં રોક્યા છે। તો એ લોકો માટે અત્યારે આજના જે સમાચાર છે ગઈકાલના એ બહુ જ આફત સાથે ત્રાટક્યા હશે। આ સ્ટોરીને મેં 3-4 મહિના સુધી હોલ્ડ કરીને રાખી હતી એવું વિચારીને કે યાર હું આ સ્ટોરી ચલાવીશ અને જો એની અસર થઈ ગઈ અને ઘણા બધા લોકો છે એમના રૂપિયા ડૂબી ગયા તો એમાં એક્શન લેવાય તો એનો મતલબ એ જ છે કે હવે લાંબા સમય સુધી એ લોકોના રૂપિયા જામ થઈ જવાના છે, એમને જરૂર હશે તો એ મળે નહીં। પણ પછી મને છેલ્લે એક દિવસ એવો વિચાર આવ્યો કે આ હું નહીં કરું તો આ 5000 કરોડનું કાલે 15000 કરોડ પહોંચશે અને પછી શું ખબર 50000 કરોડ પણ પહોંચે। એટલે એ સ્ટોરી કરી પણ હું સાથે અપ્રિશિએટ પણ એટલે કરીશ ગોપીબેન કેમ કે સીઆઈડી ક્રાઇમે એ બધી જ જગ્યાઓ પર દરોડા કર્યા છે અને એમનો જે મુખ્ય એજન્ટ છે મયુર દરજી ત્યાં માલપુર પાસેનો એને ઉઠાવી લીધો છે। જો આમાં કોઈ બાકીનું ષડયંત્ર કે બચાવવા કેમ કંઈ ગયા હોત તો એમણે એ એજન્ટને ન પકડ્યો હોત। એટલે ઇટ્સ અ ગુડ થિંગ કે કાર્યવાહી થઈ રહી છે।
જો કે આ પોન્જી સ્કીમની લાલચ આપીને મહાઠગે લોકોને રોવડાવ્યા છે અને ફક્ત એટલું જ નહીં, આમાં જેણે પૈસા રોક્યા છે તે કોઈક શિક્ષક છે, કોઈક ખેડૂત છે ને કોઈક અત્યંત સામાન્ય માણસ છે. પરંતુ હવે આ મહાઠગ લોકોના રૂપિયા લઈને ભાગી ગયો હતો અને આનું ક્યાંક કનેક્શન ભાજપ સાથે હતું તેવું પણ સામે આવ્યું છે. અનેક લોકોને આ પોન્જી સ્કીમનો શિકાર બનાવીને ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે અત્યારે ભાગી ગયા છે. જોકે અત્યારે પોલીસ તેની સાથે જે CID ક્રાઇમ છે તે આની તપાસ કરી રહી છે કે આ મહાઠગ અત્યારે ક્યાં ભાગ્યા છે. તેની સાથે જ અત્યારે હાલ તેને લઈને કોઈ નવા કનેક્શન સામે આવે છે કે કેમ, તેને લઈને અત્યારે CID દ્વારા તપાસ છે તેને શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે તમારું આ વિષયને લઈને શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે હાલ જ સબસ્ક્રાઇબ કરી દો.